જ્યારે પોલીસે રાજકોટ પોરબંદર હાઈવે પર કુતિયાણાનું એક ભોદ ગામ છે ત્યાં રસ્તા પર એક બસને અટકાવી અને એ બસની અંદર પોલીસે જે જોયું એ જોઈને પોલીસની આંખ પણ પોડી થઈ ગઈ। નમસ્કાર દર્શક મિત્રો, કેટલાક ભેજાબાજ લોકો પોલીસથી બચવા માટે કેવા કાવતરા કરે છે, કેવા પેતરા રચે છે, એવો એક સૌરાષ્ટ્રથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જ્યારે પોલીસે રાજકોટ પોરબંદર હાઈવે પર કુતિયાણાનું એક ભોદ ગામ છે ત્યાં રસ્તા પર એક બસને અટકાવી અને એ બસની અંદર પોલીસે જે જોયું એ જોઈને પોલીસની આંખ પણ પોડી થઈ ગઈ। આ બસની અંદર સામાન્ય રીતે બસમાં મુસાફરી કરવા જે મુસાફરો હોય એ જાય અને સીટ હોય અને બધું જ હોય, પણ આ બસની અંદર એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે આગળની જે સીટો હોય એને યથાવત રાખવામાં આવી હતી અને પાછળની સીટો છે એ બધી કાઢી અને ગાદડા ગોદલા નાખી દેવામાં આવ્યા હતા અને આ બસની અંદર બધા મસ્ત મજાથી જુગાર રમતા હતા। પોલીસે આ જુગારીઓને પકડી લીધા છે અને 11 જણની ધરપકડ કરવામાં આવી છે અને 2.14 લાખ રૂપિયા પોલીસે જપ્ત કરી લીધા છે। પોલીસ પણ આ જોઈને ચોંકી ગઈ કે હવે જુગાર રમવાની આ એક નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પોલીસે એમ કીધું કે સૌરાષ્ટ્રની અંદર એક નવી સિસ્ટમ હવે શરૂ થઈ છે, કારણ કે જુગાર આમ તો ઘણી બધી જગ્યાએ લોકો રમતા જ હોય છે અને શ્રાવણ મહિનો જ્યારે શરૂ થાય ત્યારે જુગારીઓ વધારે જુગાર રમતા હોય છે, ઘરોમાં રમે, ક્લબોમાં રમે, પરંતુ પોલીસના હાથે પકડાઈ જવાની બીક હોય છે। તો કેટલાક ભેજાબાજોએ નવો રસ્તો શોધી કાઢ્યો। હવે આ લોકો શું કરે કે રાજકોટથી કોઈ નાનું વાહન હોય, ટેમ્પો હોય, ટેમ્પો ટ્રાવેલર હોય, મિની બસ હોય, એને આખી ભાડે કરી લે। પછી શું કરે કે એક પ્રોગ્રામ બનાવી દે, 3 દિવસનો 7 દિવસનો, ધાર્મિક સ્થળોએ જવાનો, દ્વારકા જવાનું, સોમનાથ જવાનું, અને રાજકોટથી 200 કિલોમીટરની આજુબાજુનો જે રસ્તો છે એ પસંદ કરવામાં આવે અને એકદમ શાંત રસ્તા હોય ત્યાંથી જ આ લોકો જવાનું પસંદ કરે। આ જે જુગારીઓ હોય એ લોકો એકદમ એવી રીતના લાગે કે મુસાફરો છે, એટલે બસનું એક હોલ્ડ બી કરવામાં આવે અને ત્યાં હોલ્ડ કરે, ત્યાં ચા પાણી નાસ્તો બી કરે, એટલે કોઈ લોકોને બિલકુલ શંકા જ નહીં જાય, એમ લાગે કે કોઈ મુસાફરોની બસ હશે તો અહીંયા આવીને હોલ્ડ કર્યો હશે। એ ઉપરાંત રસ્તામાં કોઈ ધાર્મિક સ્થળ આવે તો પણ આ જુગારીઓ એટલા સમય માટે જુગાર રમવાનું બંધ કરી અને ભગવાનના મંદિરે માથું બી ટેકવી આવે, એટલે એમ લાગે કે કંઈ બિલકુલ બધું જ વ્યવસ્થિત ચાલે છે, કોઈ આડું તેડું કશું જ ચાલતું નથી, એવું એક માહોલ ઊભો થાય। અને રસ્તાની અંદર ચાલુ બસે તમે જુગાર રમતા હોય તો પોલીસ પકડવાનો ડર બી ઓછો હોય, પરંતુ પોલીસને માહિતી મળી હતી કે આવું ચાલી રહ્યું છે, એટલે પોલીસ હાઈવે પર વોચ કરી રહી હતી। એમાં રાજકોટ પોરબંદર હાઈવેનું જે કુતિયાણા પાસે ભોદ ગામ છે તે વખતે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તો એક બસ ઉપર પોલીસને શંકા ગઈ, કારણ કે આખો જે રસ્તો હતો એ બિલકુલ ખુલ્લો હતો અને ખુલ્લો રસ્તો હોય તો સ્વાભાવિક રીતના જે બસ હોય એ સ્પીડમાં ચાલે, પણ આ જે બસ હતી એ એકદમ ધીમે ધીમે 40 કિલોમીટરની ઝડપે જઈ રહી હતી, એટલે પોલીસને શંકા ગઈ, એટલે પોલીસે બસનો પીછો કર્યો અને ફિલ્મી સ્ટાઇલની અંદર પોલીસની એક ગાડી બસની આગળ જઈને ઊભી રહી ગઈ અને બાકી પાછળ જે છે બધી કારોએ આખી બસને ઘેરી લીધી અને બધા જે પોલીસ હતા એ સિવિલ ડ્રેસમાં હતા, પણ ડ્રાઈવરને એવો આઈડિયા આવી ગયો કે આ પોલીસ આવી ગઈ છે અને દરોડા પડ્યા છે, તો ડ્રાઈવરે બૂમાબૂમ કરી મૂકી કે પોલીસ આવી છે, પોલીસ આવી છે, પરંતુ જુગારીયાઓ જુગાર રમવામાં એટલા મસ્ત હતા કે ડ્રાઈવરનો અવાજ બિલકુલ સંભળાયો નહીં અને આ જે સિવિલ ડ્રેસમાં આવેલી હતી પોલીસ એ બસની અંદર પહોંચી તો ત્યાં જઈને જોયું તો બસનો પાછળનો જે ભાગ હતો ત્યાં ગાડલા ઉપર 11 જણા જુગાર રમતા હતા અને એમાં બસનો માલિકે હતો। આ 11 જણાની પોલીસે ધરપકડ કરી અને 2.14 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે। પોલીસે એમ કીધું કે આ જે બસ હતી
એ મોટી મારડથી દ્વારકા જવાનો એમનો પ્લાન હતો અને 7 દિવસની એમની યોજના હતી, પરંતુ ભગવાન સોમનાથના દર્શન બી કરવા જવાના હતા, પરંતુ ભગવાન સોમનાથના દર્શન કરે અને દ્વારકા જાય એ પહેલાં જ પોલીસે આ બધાને દબોચી લીધા. હવે જેમની ધરપકડ કરવામાં આવી છે એમના નામ છે જીતેન્દ્ર ડેડાણિયા, રાહુલ વડાલિયા, કિરીટ રાછડિયા, ગોવિંદ ભૂત, મનોજ મકવાણા, દયાલાલ ભીમાણી, અનિત કાલરિયા, નિલેશ કાલરિયા, મુકેશ ગોહેલ, ભરત રાકશિયા અને અલ્પેશ વાછાણી. આ 11 જણની પોલીસે ધરપકડ કરી છે અને આ બધાની જે એવરેજ ઉંમર છે એ 41 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીની છે. આ જે ઘટના છે એવી ઘટના 2018માં પણ અમદાવાદની અંદર બનેલી હતી. રિંગ રોડ ઉપર પોલીસે આવી જ એક બસને પકડેલી. એમાં બસની અંદર બિંદાસ દારૂ પણ પીવામાં આવતો હતો અને લોકો જુગાર પણ રમતા હતા. એ સિવાય બી એક નવી મોડસ ઓપરન્ડી બી પોલીસે આગળ પકડેલી કે ટ્રકની અંદર બધા ઉપર પેલું પડદો નાખી અને ટ્રકની અંદર જ રસ્તામાં જુગાર રમતા જાય. તો આવા કિસ્સા બી પકડાયા છે. પણ આ પોલીસ માટે આ એક નવી એ પેત્રો છે કે એમ લાગે કે બસમાં મુસાફરી કરી રહ્યા છે પણ અંદર ચાલતો હોય આખું જુગારધામ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.